नंबर 3, O is equal to ऑपरेटर. ऑपरेटर એટલે કમ્પ્યુટર નો ઓપરેટર નહીં સમજતા હે. ઓપરેટર એટલે ચતુર, ઓપરેટર એટલે ચાલાક. ઘણા બધાએ પોતાના આઈડલ તરીકે ચાણક્યનું નામ લખ્યું છે. ગુડ. પણ ચાણક્યની કેટલીક બુદ્ધિ સંસારને વધારનારી હતી. વર્તમાન કાળમાં અમારા સમુદાયમાં બે મહાપુરુષને ચાણક્યને વિરુદ્ધ મળ્યું હતું. એક હતા ધર્મજીત સુરેશ્વરજી મહારાજ, તેઓ કાળ કરી ગયા. વર્તમાન ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ એ ચાણક્યનો અવતાર છે. એની પાસે એટલી બધી ઝીણી વાતો છે. સંઘર્ષની જગ્યાએ સમાધાન પહેલેથી જ કઈ રીતના કરાવવું એની જો માસ્ટરી કોઈની પાસે હોય તો ગચ્છાધિપતિ છે. આઈડલ બનાવવા હોય આ મહાપુરુષના આઈડલ બનાવવા. માટુંગામાં એક નાનકડું દેરાસર હતું, ગેરેજમાં 3 ભગવા. મહારાજ માલેગામ હતા અને માટુંગાનો સંઘ આવે કે તમારી હાથે મારે પ્રતિષ્ઠા કરાવી. શું આઈડલ કેવા હોઈ શકે વિચાર કરો. અને મહારાજ એટલા ચતુર, કારણ કે એમના હૈયામાં એક જ વાત બેઠી છે, મારો આખો સંઘ, મારું આખું શાસન એક થાય એની ભાવના નહીં. એના માટે રસ્તાઓ પણ તેઓ સતત શોધતા હોય. એમણે માટુંગાના સંઘને એટલું જ કીધું, તમે મુંબઈમાં જેટલા સમુદાયના જેટલા મારા સાહેબ છે બધાને ભેગા કરો. બધા જો પ્રતિષ્ઠા પર પધારતા હોય તો હું માલેગામથી મુંબઈ સુધી આવવા તૈયાર છું. બાકી મારું ચોમાસું પૂના છે. હું શા માટે મુંબઈ આવું ને મુંબઈથી પાછો પૂના જાઉં? મારે 300 કિલોમીટરનો 400 કિલોમીટરનો વિહાર વધી જાય. હું આવું મારે કરવા નથી માંગતો. સંઘે બીડું ઝડપ્યું. તમે માનશો, ગેરેજની અંદર 3 ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે 6 સમુદાયના 21 આચાર્ય ભગવંતો આવ્યા. 5 દિવસ અમે બધા સાથે રહ્યા, સાથે ગોચરી કરી, સાથે પાણી વાપર્યા, સાથે સાંજના બેઠા, કલાકોની અમે મીટિંગ કરી, સાથે પ્રવચનો કર્યા. આ બધામાં કોઈ ઓપરેટર તરીકે હોય તો કોણ હતા? આઈડલ આને કહેવાય. છૂટા પાડે આઈડલ નથી, જોડે આઈડલ. કાતરને આઈડલ બનાવવાની કે નીડલને આઈડલ બનાવવાની? કાતર કાપવાનું કામ કરે છે અને સોય શેનું કામ કરે છે? સાધવાનું. તમારો આઈડલ આ હોવું જોઈએ. એક એવા આઈડલ છે મારી સામે કે જેઓ આજથી 800 વર્ષ પહેલા થઈ ગયા છે. એનું નામ છે અનુપમા દેવી. હું એને આઈડલ કહું છું. મારા કમાલની બાઈ. મેં તમને લાસ્ટ શિબિરમાં કીધું હતું ને, તેજપાળના પત્ની હતા, દેખાવમાં કાળા હતા, અંદરથી એટલા ગોરા, એટલે કે અંદરથી એટલા રૂડા અને રૂપાળા વિચારના હતા. એ અનુપમાએ જેવા વસ્તુપાળના ઘરમાં પગ મૂક્યો અને વસ્તુપાળના દીદાર બદલાઈ ગયા. બાય બર્થ કોઈ વસ્તુપાળ કરોડોપતિ નતા, ખાવાના ફાફા હતા. એનો એક ભાઈ ગુણિત મરવા પડ્યો ત્યારે વારંવાર આબુની તરફ જોયા કરે. વસ્તુપાળ પૂછે છે, ભાઈ ત્યાં શું જુએ છે? બીજું કાંઈ નહીં, મોટા ભાઈ એક જ ઈચ્છા છે, જીવનમાં ડેરું બનાવવું છે અને એ પણ આબુ ઉપર ડેરું. અને વસ્તુપાળની આંખમાં આંસુ આવ્યા. અહીંયા ખાવાના પૈસા નથી. ત્યારે આ ભાઈ દેરાસરની વાત કરે છે, કઈ રીતના? અને જે દિવસે અનુપમાએ પગ મૂક્યો, વસ્તુપાળના દેદાર બદલાઈ ગયા. જાત્રા કરવા નીકળ્યા. બિઝનેસ કોઈ નથી, ધંધામાં મંદી ચાલે છે. અને એ વખતે વસ્તુપાળની જાત્રા સૂચી, થોડા ઘણા પૈસા હતા, દાટવા ગયા. ત્યાં નવા પૈસા નીકળ્યા. અનુપમાને પૂછે છે, શું કરું? અનુપમાએ કેટલો સુંદર જવાબ આપ્યો, ઉપર જાના હૈ તો ઉપર લગા દો, નીચે જાના હૈ તો નીચે લગા દો. ઓપરેટ. કેટલી ચતુર અને ચાલાક ભાઈ. એને પોતાના સ્વાર્થનો વિચાર ના કર્યો કે લ્યો મળ્યું છે હવે જાત્રા તો પછી એ હાલો ઘર ભેગા આપણે નવું ઘર બનાવ્યું. કારણ કે ભાઈને ખબર હતી આપણા પુણ્ય પરવાર્યા છે. અત્યારે પુરુષાર્થ કરતા પણ પુણ્ય વધારવાની જરૂર છે. મંદીના કાળમાં હું તમને બધાને પણ કહું છું, ઘરે જઈને તમારા પપ્પાને પણ તમે કહેજો, મંદીના કાળમાં બિઝનેસમાં પુરુષાર્થ કરવા કરતા ધર્મમાં પુરુષાર્થ કરીને પુણ્યની બેંક વધારતા. તમારા પુણ્યમાં મંદી છે, બજારમાં મંદી નથી. બજારમાં કમાનાર આજે પણ કમાય છે, તમારા પુણ્યમાં મંદી છે.